ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રના આધારે ભવ્ય રથયાત્રા આગામી 15 જુલાઈ 2026 બુધવારના રોજ નીકળશે। આ ખાસ દિવસે પુષ્ય નક્ષત્રનો વિશેષ સંયોગ હોવાથી કાળિયા ઠાકોર નગર ચર્ચાએ નીકળશે। આ પાવન અવસરને લઈને અત્યારે મંદિરના રથઘરમાં ઠાકોરજીના રથો અને ઓજારોના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। છેલ્લા 60 વર્ષથી નિસ્વાર્થ સેવા આપી રહેલા એક વરિષ્ઠ મિસ્ત્રી અને તેમના 5 કારીગરો દ્વારા આ પવિત્ર કામગીરી કરવામાં આવી રહી છે। અહીં પૌરાણિક કાષ્ઠ અને હાથીદાંતના રથ ઉપરાંત ચાંદીનો રથ, પિત્તળનો રથ, મેના, સુખપાલ, પાલખી, તાવદાન અને ચાંદીની ખુરશી સહિત મંદિરના વિવિધ ધાર્મિક ઓજારોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સમગ્ર ડાકોરમાં અત્યારથી જ ભક્તિમય માહોલ જામ્યો છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। આપનું નામ, ગામ, તાલુકો અને શું કામ કરી રહ્યા છો, શું કહેશો? મારું નામ સુથાર ઇન્દ્રવદન ત્રિભુવનદાસ સુથાર, ગામ કાલસર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। શ્રી રણછોડરાયજી મંદિરમાં રથનું 60 વર્ષથી હું કામ કરી રહ્યો છું અને મારી જોડે 5 થી 5 માણસો મને મદદમાં આપે છે। મારા સુપરવાઇઝર, મારા મદદનીશ છે, એ બધા મને સાથ સહકાર આપે છે। એમાં સવારીમાં નીકળવા માટે એક ચાંદીનો રથ, એક પિત્તળનો રથ, સુખપાલ, મેના, સોનાની ખુરશી, તાવદન, બીજા 2-3 સવારીમાં જે સાધનો નીકળે એ બધા ભગવાનની સવારીમાં એનો ઉપયોગ કરવામાં, રથની સવારી નીકળે ત્યાં ભગવાનને બિરાજમાન કરવા માટે લેવામાં આવે છે। કેવા સુથારી તમારી પાસે સાધનો છે અને કેવી રીતે કામ કરે? મારી જોડે આ ડિસ્મિસ છે, ઓજારમાં ફરસી, અથોડી, કાતર, પતરું કાપવાની, નરાર, પક્કડ, આ બધા ઓજારોથી હું એનું મેન્ટેનન્સ કરી રહ્યો છું। તમે આ રણછોડરાયનું 60 વર્ષથી કામ કરી રહ્યા છો, કેવા આશીર્વાદ ભગવાનના? હું શ્રી રણછોડરાયજી મંદિરનું રથનું કામ કરી રહ્યો છું। એ ભગવાનનો મને શક્તિ આવે અને આ રીતે હું કામ કરું, મારા માણસો મને સાથ સહકાર આપે છે, જેથી મને ઘણો આનંદ મંગલ છે। ધન્યવાદ।